મહત્વના સમાચારો પર નજર કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવામાં ગંભીર ગેરરીતિ થઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ગેરકાયદેસર રીતે રદ કર્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી આપીને ડરાવતા હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે। આજે સાંજે ચૂંટણી પંચમાં કોંગ્રેસ કરશે રજૂઆત, તો કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ ગેરકાયદે રીતે રદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ ગેરકાયદે રીતે રદ કરવાનો કોંગ્રેસ આરોપ લગાવી રહી છે, જેના માટે તેઓ સાંજે ફરિયાદ પણ કરશે, રજૂઆત પણ કરશે। શું વધુ અપડેટ? બિલકુલ થી વિધિ વાત કરવામાં આવે તો આપણે ગઈકાલે પણ જોયું છે કે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે નિવેદનો સામે આવ્યા હતા અને સ્થાનિક કક્ષાએ વહીવટીતંત્ર જે છે તેના તરફથી કોઈ પણ પ્રત્યુત્તર યોગ્ય કોંગ્રેસના ઉમેદવારોને ન મળતો હોવાનો અને ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ થયો છે। જ્યારે આજે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના સિનિયર જે નેતાઓ છે તેમનું એક પ્રતિનિધિ મંડળ રાજ્ય ચૂંટણી આયોગને લેખિત રજૂઆત અને ફરિયાદ કરવા માટે આવી રહ્યું છે। આજે સાંજે 4 વાગે રાજ્ય ચૂંટણી આયોગને તેઓ લેખિત રજૂઆત સાથે ફરિયાદ જે છે તે કરવા જઈ રહ્યા છે। રાજ્યભરની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેની અંદર મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની અંદર જે ફોર્મની ચકાસણી થઈ તેની અંદર ગંભીર બેદરકારીના આક્ષેપ જે છે તે કોંગ્રેસ લગાવી રહ્યું છે। કોંગ્રેસ પક્ષનો સીધો આક્ષેપ છે કે જે વહીવટી તંત્ર છે તે રાજ્ય સરકારને સીધી મદદ કરી રહી છે અને કોંગ્રેસના જે પણ ઉમેદવારો છે તેમના ફોર્મ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવી રહ્યા છે। આ ફોર્મ રદ કરવાનું જે કારણ જે છે તે વ્યાજબી ન હોવાનું પણ કોંગ્રેસનું કહેવું છે। સીધું રાજ્ય સરકાર પર ગંભીર આરોપ જે છે તે કોંગ્રેસ પક્ષ લગાવી રહ્યું છે અને આ સંદર્ભે લેખિત ફરિયાદ કોંગ્રેસ દ્વારા જે છે તે કરવામાં આવનાર છે અને આજે સાંજે ચૂંટણી પંચને આ રજૂઆત જે છે તે ફરિયાદ કરવામાં આવશે અને કોંગ્રેસના સિનિયર જે સભ્યો છે તેની અંદર ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ છે કે ગઈકાલે ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસ પક્ષના જે સિનિયર આગેવાનો છે તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। વહીવટીતંત્ર દ્વારા જે ફોર્મ રદ કરવામાં આવ્યા તે ગેરકાયદેસર રીતે રદ કર્યા હોવાનો સીધો આક્ષેપ જે છે તે કોંગ્રેસ પક્ષ કરી રહ્યું છે અને ચૂંટણી આયોગ આ સંદર્ભે કોઈ જવાબ આપે છે કે કેમ તે જોવાનું રહેશે। વિનય। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસનો આરોપ શું છે જો તેની વાત કરીએ તો ચૂંટણી અધિકારીઓએ કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ ખોટી રીતે રદ કર્યા છે। વિરોધ પક્ષના ઉમેદવારોની વાંધા અરજી પર ધ્યાન આપવામાં ન આવ્યું તે પણ એક આરોપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ સત્તા પક્ષ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપી રહ્યા છે તેવું પણ તેઓએ આરોપ લગાવ્યો છે। તો આવી અનેક રજૂઆતો સાથે તેઓ ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદો નોંધાવશે। લોભ અને લાલચ અને વિવિધ પ્રલોભન આપવામાં આવી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારોને તેવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પોલીસ અને વહીવટીતંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ કોંગ્રેસને એક ડર પણ સતાવી રહ્યો છે। આ તમામ આરોપોને લઈને તેવું પણ લાગી રહ્યું છે। તો ઉમેદવારો અને તેમના ટેકેદારોને ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે તેવો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે।